નમસ્કાર મિત્રો, કેમ છો? મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમે તો ટાઇટલ જોઈ જ લીધું હશે કે અમે ક્યાં જઈએ છીએ। તો અમે જઈએ છીએ ભાવુબેન વાઘેલાને મળવા। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરજો અને પૂરો વ્લોગ જોજો ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ઘરને મારી દીધું છે તાળું ને જો રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ। પછી અમે ત્યાં પરવડીમાં મેળીમાનું મંદિર આવેલું છે ને ત્યાં પાણી પીવા રોકાઈ ગયા અને પછી 1 જ કિલોમીટર હતું ત્યાંથી ત્યાં પરવડી પહોંચી ગયા અને અમે કોલ કર્યો ને એટલે અમને સામે લેવા માટે આવી ગયા। ખૂબ સરસ મજાનું ગામ છે અને જઈને ધારુએ ને જીનુએ તો ફોટા પાડ્યા અને અમને ભાવ દીદીએ પહેલાં તો અમને લીંબુ શરબત પાયું। તડકાના પહોંચ્યા હતા 12 વાગે અને પછી જમવા બેસાડી દીધા। પાઉંભાજી ને ઢોકળા અને છાશ પાપડ એવું સરસ મજાનું ભાવુબેને રાંધ્યું તો અમને જમાડીને મોકલ્યા। પછી અમે ત્યાંથી નીકળી ગયા તેમના કાકાના ઘરે જવા માટે અને ત્યાં જઈને હિંચકા ખાધા અને પાછું ત્યાં શરબત પાયું ને થોડીક રીલ્સ શૂટ કરીને મજા આવી। થોડુંક શીખ્યું ભાવુબેન આગળ અને ધારાને તો ત્યાં રમવાની ખૂબ જ તે મજા આવી ગઈ કેમ કે ત્યાં નાના છોકરા હતા અને આ બધા પણ મંડળી જામી હતી તેમની, એ લોકોને પણ મજા આવી અને પછી અમે નીકળી। આવજો બધા, બાય બાય।